દાખલા નંબર 6 જેની રકમ છે કે નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરે છે તે સમજાવો. એટલે કે અહીં આપણને બે જોડીઓ આપેલી છે, તે બંને જોડીઓનું સાદુરૂપ આપવાનું છે અને બે જોડીઓના જવાબ જો સમાન આવતા હોય તો બંને સમાન સમય સંખ્યાઓ છે અને બંનેના આન્સર જો અલગ અલગ આવતા હોય તો બંને સમાન સમય સંખ્યાઓ નથી. પેલી રકમ છે -7/21 અને 3/9. અહીં જોઈ શકાય છે કે પહેલી જોડી છે એ ઋણ છે અને બીજી જોડી છે એ ધન છે. તો ધન અને ઋણ ક્યારેય સમાન હોઈ શકે નહીં. તો અહીં આપણે સાદુરૂપ આપવાની કંઈ જ જરૂર નથી. તો અહીંયા લખીએ કે અહીં -7/21 એ ઋણ સમય સંખ્યા છે. ઋણ સમય સંખ્યા છે. અને બીજી જોડી છે 3/9 એ ધન સમય સંખ્યા છે. તેથી ધન અને ઋણ બંને સરખા હોઈ શકે નહીં. તેથી સમાન સમય સંખ્યાની જોડી નથી. આ થશે જવાબ. બીજો પ્રશ્ન છે -16/20 અને 20/25. અહીંયા બંને બાજુએ ઋણ જોડીઓ આપેલી છે તો બંનેનું સાદુરૂપ આપવું પડશે. સૌપ્રથમ આપણે પહેલી જોડી માટે વાત કરીએ કે -16/20. અહીંયા બંને બેકી સંખ્યા આપેલી છે તો બંનેના છેદ ઉડી શકશે. છેદ ઉડાડીએ તો 4 × 4 16 અને 4 × 5 20. તો અહીંયા થશે 4/5. નિશાની માઇનસની છે તો માઇનસ નિશાની બંનેની વચ્ચે મૂકી દઈએ. એવી રીતે બીજી જે સંખ્યા છે એનું સાદુરૂપ આપીએ. બીજી જોડી છે 20/-25. તો અહીંયા છેદ ઉડાડીએ તો 5 × 4 20 અને 5 × 5 25. તો અહીંયા પણ જવાબ આવે છે 4/5. આ જે નિશાની છે એ બંનેની વચ્ચે મૂકી દઈએ. તો જોઈ શકાય છે કે બંનેના જવાબ સરખા આવે છે. તો આ જોડી છે એ સમાન સમય સંખ્યાની છે. તેથી લખીએ કે તેથી બંને સમાન સમય સંખ્યા છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. -2/-3 અને 2/3. બંને જોતા લાગે છે કે બંને સંખ્યાઓના આંકડા છે એ સરખા છે, પરંતુ નિશાની બંનેની અલગ અલગ છે. તો સૌપ્રથમ આપણે પહેલી જોડી માટે વાત કરીએ કે -2/-3. અહીંયા બંને સરખી નિશાની છે તો બંને ઉડી જશે. માઇનસ ઉડી જશે તો જવાબ માત્ર વધશે 2/3. અને બીજી જોડી આપેલી છે તે ઓલરેડી 2/3 જ આપેલી છે, તેમાં કંઈ અંશ છેદ ઉડતા નથી. તો હવે બંનેના જવાબ છે એ સરખા આવે છે. તેથી લખી શકાય કે તેથી સમાન સમય સંખ્યાની જોડી છે. આ થશે તેનો આન્સર.